9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિજાપુર દ્વારા પ્રથમ ઇનામ વિતરણ સમારંભ 2024 રોટરી ક્લબ વિજાપુર મુકામે યોજાઈ ગયો। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિજાપુર તાલુકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર તેમજ ખરોડ ગામના પૂર્વ સરપંચ તેમજ વિજાપુર તાલુકા ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ મહેશજી ઠાકોર દ્વારા પ્રથમ ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તાલા ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા, બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, મુકેશભાઈ ચૌધરી, અજમલજી ઠાકોર ખેરાલુ પૂર્વ ધારાસભ્ય, શંકાબેન મહેશજી ઠાકોર સદસ્ય જિલ્લા પંચાયત મહેસાણા, રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય વિજાપુર, આશાબેન પટેલ વિજાપુર તાલુકા પ્રમુખ, રાજુભાઈ પટેલ પ્રમુખ વિજાપુર તાલુકા ભાજપની વિશેષ ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં ક્ષત્રિય ઠાકોર સમાજના ધોરણ 10, 11, 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને મેન્ડેસ સ્કૂલ થેલા, ઘડિયાળ સહિત શિક્ષણ કીટ આપી સન્માન કરવામાં આવ્યું। ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા સરસ્વતી માતાજીના દીપ પ્રાગટ્યનો કાર્યક્રમથી શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। JKTSના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે વિજાપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજ માટે શિક્ષણ ભવન માટે જગ્યા લેવા સૂચન કર્યું। જો વિજાપુરમાં શિક્ષણ ભવન માટે જગ્યા લેવામાં આવશે તો હું શિક્ષણ ભવન ઊભું કરી આપીશ। આ કાર્યક્રમમાં શંકાબેન મહેશજી ઠાકોર જિલ્લા સદસ્ય મહેસાણા દ્વારા અંદાજે 205થી વધુ વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું। ઇનામ વિતરણ કાર્યક્રમમાં વિજાપુર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો હાજર રહ્યા હતા। વિજાપુર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ખૂબ સુંદર અને સારું આયોજન કરવામાં આવ્યું હતું। સૃષ્ટિ ઠાકોર, જીવનમાં શિક્ષણનું બહુ જ મહત્વ છે। જીવનમાં શિક્ષણ જરૂરી છે, જેમ કે એનાથી જ આપણો વિકાસ થાય છે। જેમ કે અત્યારે દીકરાઓ અને દીકરીઓને ભણાવવા જરૂરી છે, કેમ કે આગળ જઈને માતા પિતાનું નામ રોશન કરી શકે છે, પોતાના પગ ઉપર ઊભા થઈ શકે છે। શું નામ આપનું? મારું નામ રણજીતસિંહ ચતુરજી ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનામાં કયો હોદ્દો ધરાવો છો? પ્રમુખ શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિજાપુર। શું આજે કયો શરૂ કાર્યક્રમની અંદર કેટલા બાળકોએ ભાગ લીધો છે એના વિતરણમાં? આજના પ્રોગ્રામમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિજાપુર દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એ ઇનામ વિતરણ કાર્યક્રમમાં 107 બાળકોએ ભાગ લીધેલો હતો। 107 બાળકમાં SSC ધોરણ 10, ધોરણ 12, આર્ટ્સ, ધોરણ સાયન્સ, ધોરણ કોમર્સ આ બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો। અને એ વસ્તુ આ રીતે ટોટલી અને માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ધારાસભ્ય શ્રી ગાંધીનગર વિધાનસભા અને ધવલસિંહ ઝાલા બાયડ માલપુર વિધાનસભા, જગતસિંહ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, આ તમામ આગેવાનો, મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી જે ભોજનના દાતા હતા તે પામોલના વતની છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। આ તમામ મહેમાનો આવેલા હતા, એમના આ તમામ સમાજના આગેવાનો વડીલો તમામે આવેલા છે, એમનો ખૂબ ખૂબ આભાર। આ આયોજન એકદમ સક્સેસફુલ રીતે પાર થયું। શિક્ષણ માટે ઠાકોર સમાજના જે વિજાપુર તાલુકા ઠાકોર સમાજના જેટલા પણ ગામડા છે એ ગામડાના વિદ્યાર્થીઓ વાલીઓને કહેવા માગું છું કે તમારે મેઇન વિષય છે શિક્ષણ અને રોજગાર। શિક્ષણ અને રોજગારી હશે તો કોઈ પણ દિવસે તમારો વિદ્યાર્થી અથવા વાલી પાછું પડશે નહીં। ઠાકોર મહેશજી ગોડાજી, ખરોડ પૂર્વ સરપંચ, પ્રમુખ શ્રી વિજાપુર તાલુકા સમૂહ લગ્ન સમિતિ। આજે કાર્યક્રમ શરૂ રાખવામાં આવ્યો હતો। આ શૈક્ષણિક કાર્યક્રમ હતો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ। શું કહેશો, સમાજના શિક્ષણ માટે બાળકોને શું સંદેશ આપશો? બાળક એક જ સંદેશ આપું છું, આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ, સાથે સાથે જીવનમાં આગળ વધી અને સમાજ અને પરિવારનું નામ રોશન કરો એવી અપેક્ષા રાખું। આજે તમારા થકી વિધવા બહેનોને પણ સાડી વિતરણ કરવામાં આવી હતી, તો કેટલી બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હશે? આજે 160 સાડી વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોતાના કે 201 બહેનો આવી હતી, એ ખબર ન હતી, પાછળથી બીજી સાડી મંગાવીને 200 બહેનોનું સાડી વિતરણ કરવામાં આવ્યું। શિક્ષણ વગર આપણો કોઈ ઉદ્ધાર જ નથી। સમાજને જો આગળ વધવું છે, બીજા સમાજની હરોળમાં આવવું છે તો શિક્ષણ એક જ માત્ર ઉપાય છે। એટલે દરેક સમાજના ભાઈઓ બહેનો અને વડીલો વિનંતી કરું છું કે આપના બાળકને વધારે ભણાવો, શિક્ષણ આપો, એ જ સમાજ